વૈચારિક અને રાજકીય રીતે અલગ પરંતુ સામાજિક રીતે એક આ પાટીદાર સમાજના આગેવાનોની તસવીર સામે આવી છે, જેમાં વિસાવદર જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની કોન્સ્ટિટ્યુન્સી કહેવાય છે, મત વિસ્તાર કહેવાય છે, ત્યાં સરદાર ધામના નિર્માણનો કાર્યક્રમ હતો, જ્યાં એક અલગ જ દ્રશ્ય સામે આવ્યા। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અવારનવાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચેના દ્રશ્યો સામે આવતા હોય છે, જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય પણ બનતો હોય છે। ત્યારે આજે વિસાવદર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના નિર્માણ ધામનું કામ ચાલી રહ્યું હતું। તે સરદાર નિર્માણ ધામ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા પાટીદાર સમાજના જે યુવા આગેવાનો છે તે એક મંચ પર એક સાથે જોવા મળ્યા। એના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની। સાથે જ આમ કહેવાય છે કે વૈચારિક અને રાજકીય રીતે આ નેતાઓ અલગ અલગ છે, પણ સામાજિક રીતે જ્યારે વાત હોય, સમાજની વાત હોય, ત્યારે તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા અને એ જ સાચી શક્તિ સમાજની માનવામાં આવે છે। ને આમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો, જે ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે તેમાં આપ મનોજ પનારા જેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે, દિનેશ બાંભણિયા જેઓ સામાજિક આગેવાન છે, સાથે જ વરુણ પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, સાથે જ અલ્પેશ કથિરિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ધાર્મિક માલવિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે। ને આ તમામ લોકો જ્યારે 2016માં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી, આ દરમિયાન એક મંચ પર જોવા મળ્યા હતા। પોતાના આક્રમક નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલને પ્રબળ વેગ પકડ્યો હતો। ને એ સમય બાદ પછી ફરી એકવાર સરદાર ધામના નિર્માણ સમયે વિસાવદર ખાતે આ તમામ યુવા આગેવાનોએ એક સાથે રહીને આ સરદાર ધામના નિર્માણ માટે દાન પણ કર્યું હોવાની વિગત સામે આવી રહી છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે અને સામાજિક રીતે એક સંપતા, સહકારતા ને યુવાનો માટેની ઉત્કર્ષ અને માર્ગદર્શન માટેની તક માટે આ સરદાર ધામનું નિર્માણ પણ થતું હોવાનું કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।